આજે આપણે બનાવીશું દાળ ભાત. તો દાળ ભાત બનાવવા માટે આપણી પાસે તુવેરની દાળ છે, તેને આપણે ધોઈને બાફી લેશું. ત્યાર પછી ભાત મૂકી દઈશું અને બટેટાને દાળની હારે જ બાફવા મૂકી દઈશું. તો હવે આપણે ધોઈને કુકર મૂકી દઈશું. દાળ આપણે ધોઈ લીધી છે. આપણે બટેટાને આ રીતે બે ભાગ કરીને રાખી દીધા છે. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું, 1 ચમચી હળદર નાખી દઈશું ને 1 ચમચી આપણે આદુનો પાવડર છે તે નાખી દઈશું. ત્યાર પછી આપણે દાળને બાફવા મૂકી દઈશું. તો આપણે દાળને ધોઈ લીધી છે, બટેટાને બે ભાગ કરી લીધા છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું, 1 ચમચી હળદર ને આપણે 1 ચમચી આદુ પાવડર નાખીને દાળને બાફવા મૂકી દઈશું. ગેસ ચાલુ કરી દીધો છે. આપણે કુકર મૂકી દીધું છે. હવે 4 થી 5 સીટી વગાડી લેશું. આપણે 5 સીટી વાગી ગઈ છે. ગેસને બંધ કરી દેશું. દાળ આપણી બફાઈ ગઈ છે. હવે આપણે બટેટાને કાઢી લેશું અને દાળને વઘારી લેશું. તો આપણી દાળ બફાઈ ગઈ છે. હવે આપણે બ્લેન્ડર ફેરવી લેશું. તો આપણે દાળ વઘારવા માટે આપણે ટમેટું સુધારી લીધું છે. આપણે લીમડાના પાંદડા રાખી લીધા છે. હવે દાળનું તેલ મૂકીને દાળને વઘારી લેશું. આપણે ગેસ ચાલુ કરી દીધો છે, તેલ મૂકી લીધું છે. હવે દાળને વઘારી લેશું. તો આપણે 1 ચમચી જીરું નાખીશું, 1 ચમચી રાઈ, તો આપણે હિંગને 1 ચમચી નાખી દઈશું. તો આપણું ટમેટું સુધારી લેશે. દાળ મરચાં દેવું. તો આપણો વઘાર તૈયાર છે. તેમાં આપણે 1 ચમચો દાળ નાખી દઈશું. તો ધીમે ગેસે આપણે વઘારને સડવા દઈશું. તો આપણું મરચું સુધારેલું છે લીલું તે નાખી દઈશું. તો આપણો વઘાર તૈયાર છે. તો આપણે દાળને નાખી દઈશું. તો આપણી પાસે આંબલી અને ગોળની ચટણી છે, તે આપણે બનાવી છે. તે આપણે 2 ચમચી નાખી દઈશું. ગળાશ ને ખટાશ બંને આવી જશે. તો આપણે લગ્ન પ્રસંગમાં તુવેર દાળ હોય છે, તેમાં આંબલી અને ગોળ બંને નાખેલા હોય છે. તો આપણે આનાથી આપણો સ્વાદ સરસ આવે છે દાળનો. આપણે 1 ચમચી ધાણા જીરું નાખી લઈશું. તો આ રીતે સરસ મજાની આપણે ખાટી મીઠી દાળ તૈયાર. બટેટા આપણે ફોલાઈ ગયા છે. તો હવે આપણે તેલ મૂકી લઈશું. તો આપણે લસણવાળી ચટણી છે, તેમાં થોડુંક પાણી નાખી દઈશું. હળદર 1 ચમચી નાખી દઈશું. તો આપણે હળદરની 1 ચમચી નાખી દીધી છે. હવે આપણે વઘાર કરી લેશું. તો આપણું તેલ થઈ ગયું છે. તો રાઈ નાખી દઈશું, જીરું નાખી દઈશું અને હિંગ નાખી દઈશું. તો આપણું તેલ થઈ ગયું છે. વઘાર કરી લઈશું. તો આપણો વઘાર તૈયાર છે. તો આપણે બટેટાને નાખી દઈશું. તો આપણે બટેટા છે તેને મિક્સ કરી દીધા છે. હવે આપણે ધાણા જીરું 2 ચમચી નાખી દઈશું.
અડધી ચમચી ગરમ મસાલો. તો આપણે મીઠું તો પહેલાં બાફામાં નાખેલું છે, એટલે આપણે થોડુંક મીઠું નાખવું હોય તો શાકીને નાખી શકીએ. તો આપણે જેટલો વઘાર જોતો હોય તેટલું પાણી નાખી લેવું. તો આપણે થોડુંક પાણી નાખી લેશું. ત્યાર પછી આપણે ધીમા ગેસ ઉપર સળવા દઈશું. તો આપણું બટેટાનું શાક તૈયાર. તો આપણા ભાત હતા 1 ગ્લાસ, એટલે આપણે 3.25 ગ્લાસ પાણીના રાખ્યા છે. હવે તેને આપણે ધીમા ગેસ ઉપર રાખી દઈશું. તો 15 મિનિટમાં આપણા ભાત થઈ જશે. આપણે ગેસ ચાલુ કરી દીધો છે. તો આપણે ગેસને ધીમો રાખીશું. તો ધીમા ગેસ ઉપર આપણા ભાત 15 મિનિટમાં થઈ જશે. તો આપણું 15 મિનિટ થઈ ગયા છે. આપણું કુકર થઈ ગયું છે. હવે ગેસને બંધ કરી દઈશું. દાળ ભાત શાક રોટલી. તો આ રીતે આપણા લસણવાળા બટેટાનું શાક ને ખાટી મીઠી દાળ. તો આ રીતે આપણું જમવાનું તૈયાર છે.